હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 10 સામાજિક સમસ્યાઓ અને પાર્ટ નંબર 5 કે જેમાં આપણે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા હલ કરવાના ઉપાયો, એમાં આપણે બે ઉપાયોના માધ્યમથી આપણે માહિતી મેળવવાના છે. એમાં પહેલું માધ્યમ છે નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ, અને બીજું છે તો કે ઉપચારાત્મક પગલાં. આ બંનેના માધ્યમથી આપણે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા હલ કરવા માટેના ઉપાયો છે. તો આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે ઉપયુક્ત કારણો પરથી આપણને સમજવા મળ્યું હશે કે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાથી કેવી વિઘટનકારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો આ સમસ્યા પર નિયંત્રણ મેળવવામાં ન આવે કે તેની ફેરબદલી પર પ્રતિબંધ મૂકવામાં એટલે કે પ્રતિબંધ લાદવામાં ન આવે તો સમાજ અને રાષ્ટ્રએ તેના વિઘાતક પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. કે તમે જુઓ છો કે જે આ હાલની એટલે કે જે પરિસ્થિતિ છે કે જે નશીલા દ્રવ્યો છે, જો એ દ્રવ્યો ઉપર અથવા યુવા પેઢી ઉપર જો પ્રતિબંધ મૂકવામાં ન આવે, હેરાફેરી છે કે પછી જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એની પર પ્રતિબંધ લાદવામાં ન આવે, દારૂ છે, ચરસ, ગાંજો, અલગ અલગ રીતે બધા આ નશીલા દ્રવ્યો છે, જો એની પર પ્રતિબંધ મૂકવામાં ન આવે તો રાષ્ટ્ર માટે તેના વિઘાતક પરિણામો માટે આપણે તૈયાર રહેવું પડે છે. તો અહીં આપણે આ સમસ્યાને નિયંત્રિત કરવા કેટલાક ઉપાયો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ફર્સ્ટ એટલે કે પહેલાં આપણે વાત કરીશું નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ. કે નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને અટકાવવા માટે સમયે સમયે કેટલાક મહત્ત્વના કાયદાઓ એટલે કે ઘડવામાં આવ્યા છે. કે જોઈએ હવે કે કેવા કેવા પ્રકારના છે તો કે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તો 1930માં ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ઘડવામાં આવ્યો. કે ડ્રગ્સ એ ખૂબ જ નશીલા દ્રવ્યોની તમામ શૃંખલા પર નિયંત્રિત લાદવા માટેની વિસ્તૃત કાનૂની જોગવાઈ પૂરી પાડતો કાયદો છે. કે તમે જુઓ છો કે જે યુવા પેઢીને જો કથળી નાખવામાં જો કોઈ મહત્ત્વનું માધ્યમ હોય તો એ છે ડ્રગ્સ. કારણ કે એકવાર યુવા પેઢીને ડ્રગ્સની લત લાગી જાય તો પછી એને ક્યારેય એ યુવા પેઢી મૂકી શકે તેમ નથી. તો એટલા માટે 1930માં ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ઘડવામાં આવ્યો. કારણ કે નશીલા દ્રવ્યોની તમામ શૃંખલા છે એની ઉપર નિયંત્રણ લાવવા માટે વિસ્તૃત પ્રકારની કાનૂની જોગવાઈ છે, તો કે પૂરો કાયદો ઘડવામાં આવેલો છે. ત્યારબાદ બોમ્બે પ્રોહિબિશન એક્ટ જે 1949ની કેટલીક જોગવાઈઓ મુજબ દારૂના ઉત્પાદન પર, દારૂ ગાળાની ભઠ્ઠી એટલે કે એની પર જે બનનાર પર, દારૂના વેચાણ પર, નશો પેદા કરતા દ્રવ્યોની આયાત, નિકાસ, હેરાફેરી, વેચાણ વગેરે જે ઉત્પાદકો છે ઉત્પાદન વગેરે પર, તાળી, અફીણ, ચરસ વગેરેના ઉત્પાદન, વેચાણ વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કે જે બોમ્બે પ્રોહિબિશન એક્ટ જે 1949માં આ બધી જ જોગવાઈઓ માટે એની પર શું કરવામાં આવ્યું છે તો કે પ્રતિબંધ. કે જાહેરમાં કોઈ જગ્યાએ છે તો કે દારૂ વેચવાનું નહીં, એટલે કે દારૂની ભઠ્ઠી ચલાવવામાં ન આવે. ત્યારબાદ તો કે નશો છે એની આયાત નિકાસ કરવામાં ન આવે. જો આયાત નિકાસ થાય છે પણ એ કેવી તો કે 2 નંબર, કે
સમાજમાં અથવા દેશને કોઈ પણ પ્રકારની જગ્યાએ ખબર પણ ન હોય એ પ્રમાણે છે તો કે નશીલા દ્રવ્યોની આયાત નિકાસ કરવામાં આવતી હોય છે, જેથી કરીને જે આઉટ ઓફ કન્ટ્રીમાંથી જે કાંઈ નશીલા દ્રવ્યો આવે છે, આયાત થાય છે, તો એ દ્રવ્યો એવા હોય છે કે આપણી યુવા પેઢીને શું કરે છે તો કે તહેશ નહેશ કરી નાખતું હોય છે, તો એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારબાદ 1961ના સિંગલ કન્વેન્શનની જોગવાઈના સંદર્ભમાં તબીબી અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે ખસખસના છોડનું વાવેતર અને અફીણના ઉત્પાદનના ક્ષેત્રે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા. કે તમે જુઓ છો કે ઘણીવાર છે કે જે ખેડૂતો જે ખેતી કરે છે, અફીણના છોડનું જે વાવેતર કરે છે, તો એ અફીણના છોડનું વાવેતર કરે છે, તો એની પર સરકારશ્રીની નિગરેખમાં કે સરકારશ્રી પાસે મંજૂરી લેવી પડે છે, અથવા જે કાંઈ છોડ જેટલો પણ વાવેતર થાય, જેટલા પણ છોડ છે એની પૂરેપૂરી ડિટેલ માહિતી નિયંત્રણ સાથે સરકારશ્રી દ્વારા આ પ્રકારની છે તો કે માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. જો એમાંથી થોડીક પણ જો આડા અવળી વાવેતરમાં કોઈ ફેરફાર થયો છોડમાં, તો એના જવાબદાર તે વ્યક્તિ દ્વારા લાદવામાં આવતું હોય છે. તો આવી રીતે 1961માં પણ આવી રીતે સિંગલ કન્વેન્શનની જોગવાઈના સંદર્ભમાં તબીબી ક્ષેત્રે અથવા તબીબી અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે ખસખસના છોડનું વાવેતર અને અફીણના ઉત્પાદન ક્ષેત્રે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ત્યારબાદ 1978માં ધ ઓપિયમ એક્ટ હેઠળ અફીણના ગેરકાયદેસરના ઉત્પાદન, હેરાફેરી, અફીણ રાખવા પર, તેના પર સંગ્રહ અને વિતરણ, એના વેચાણ પર તેને સંલગ્ન કાર્યવાહીના સંદર્ભમાં નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા. કે તમે જુઓ છો કે જે અફીણ છે એ પણ એની હેરાફેરી થતી હોય છે. અફીણ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ ઘરે અથવા જે તે જગ્યાએ અફીણના અલગ અલગ પ્રકારના જે ગેરકાયદેસર રીતેના સંગ્રહ કરેલા હોય છે, એ વિતરણ માટે, વેચાણ માટે કાયદેસરની કાર્યવાહી છે, તો એની પર શું કરવામાં આવ્યું છે તો કે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. એ બધો જે કાંઈ જથ્થો ઉગે છે, જે કાંઈ અફીણ છે, ખસખસના છોડ છે, જે એટલે કે જે હોય XYZ, એ બધું જ સરકાર એટલે કે સરકારને સોંપી દેવામાં આવતું છે. તમે જે વાવેતર કર્યું છે એ બધું જ એટલે કે સરકારશ્રીને સોંપવામાં આવતું હોય છે, વિગતે અને માહિતી સાથે. જેટલા છોડ જે કાંઈ વાવેતર થયું છે, માનો કે તમારે કોઈ કક્કો શીખવો છે, તો તમે ડાયરેક્ટ એટલે કે તમે જુઓ છો કે એક સાથે તમે આખો પૂરેપૂરો એટલે કે કક્કો શીખી શકતા નથી. એના માટે તમારે કથી સ્ટાર્ટ કરી અને જ્ઞ સુધી તમારે શીખવું પડે છે. તો આ પણ આ છોડ પણ કંઈક આવા જ હોય છે. એનું તમારે બિયારણ સાથે અને એ વાવેતરના છોડને તમારે વ્યવસ્થિત રીતે એની દેખરેખમાં કોઈ વ્યક્તિ છે એને એટલે કે તમારી વિરુદ્ધમાં એને ચોરી ન કરી જાય, અથવા એ પ્રકારે તમારે તમારી દેખરેખ સાથે એની સારવાર કરવી એ છોડની, કે કોઈ બીજા વ્યક્તિ છે તો એમને લઈ જાય નહીં. આ તમે જોશો આમાં ઘણી ધ્યાન રાખવી પડે છે. આપણે કેમ એક નાના બાળકનો ઉછેર કરવી છીએ, એવી જ રીતે આ અફીણના છોડ છે એવી જ રીતે તમારે એનો ઉછેર કરવાનો હોય છે. ત્યારબાદ 1985માં ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટીઝિન એક્ટ ઘડવામાં આવ્યો, અને આ કાયદો નશીલા દ્રવ્યોની ખેતી પર પ્રતિબંધ મૂકે છે. આ કાયદો કોઈપણ નશીલા દ્રવ્યોના ઉત્પાદનના વેચાણ, કબજો, ખરીદી, હેરાફેરી, સંગ્રહ, ઉપયોગ, આયાત નિકાસ પર પ્રતિબંધ મૂકે છે.
આ કાયદાના ઉલ્લંઘન બદલ 10 વર્ષની સખત કેદ જેને 20 વર્ષ સુધી લંબાવી શકાય છે. વળી આ કાયદા અંતર્ગત 1 લાખ રૂપિયાના દંડની રકમને પણ 2 લાખ સુધી વધારી શકાય છે. કે આ કાયદાનું જો કોઈ ઉલ્લંઘન કરે કે જે નશીલા દ્રવ્યો છે એની આયાત નિકાસ કબજો ખરીદીમાં ક્યારેક પણ પ્રકારે ભૂલ થઈ જાય તો એની ઉપર છે તો એ વ્યક્તિને 10 વર્ષની સજા કરવામાં આવે છે સખત, અને એ પાછી કડક. જો એમાં પણ કંઈક બાંધછોડ થાય અથવા વધારે કાંઈ ઊંચ નીચ થાય તો 20 વર્ષ સુધી એને લંબાવી શકાય છે. અને આના અંતર્ગતમાં તો કે 1 લાખ રૂપિયાનો દંડ આવે છે. જો એમાં પણ કાંઈક બાંધછોડ એટલે કે વધારે પડતું કાંઈ અનિયંત્રિત થાય તો 2 લાખ સુધી તમે અથવા 2 લાખ સુધી તમારે દંડ ભરવો પડે છે. તો આ હતા આપણા નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો. ત્યારબાદ હવે આપણે વાત કરીશું કે ઉપચારાત્મક પગલાં. કે મારવા સમિતિએ જુદા જુદા ઉપચારાત્મક પગલાં સૂચવ્યા છે. કે જોઈએ કે રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ એની સાથે સંકલિત એવી મદ્યપાન અને નશીલી દવાઓના દુરુપયોગ વિરોધી શૈક્ષણિક યોજના ઘડવી. કે તમે જોશો કે રાષ્ટ્રીય વિકાસ યોજના કેવી કે જે મદ્યપાન અને નશીલી દવાઓના દુરુપયોગ વિશે વિરોધી શૈક્ષણિક યોજના ઘડવી. કે આ નશીલા દ્રવ્યો છે એને કઈ રીતે દૂર કરવા, કઈ રીતે એના વિરોધી અમુક એવી આપણે યોજના બનાવી, શૈક્ષણિક યોજના કે જેથી કરીને આ યુવા પેઢી છે કથળી રહી છે તો એનું આખું જે યુવા પેઢીનું માળખું છે એક વ્યવસ્થિત ચાલે, વ્યવસ્થિત રીતે લાઈન પર આવી જાય. તો એની માટે છીએ તો રાષ્ટ્રીય વિકાસ યોજના માટે સંકલિત એટલે કે બધા હળી મળીને એવી યોજનાઓ બહાર પાડવી કે જેથી કરીને મદ્યપાન છે, નશીલા એટલે કે દ્રવ્યો છે, દવાઓ છે એનો આપણે દુરુપયોગ વિરોધ કરી અને શૈક્ષણિક યોજનાઓ ઘડવી. વિદ્યાર્થીઓ, યુવકો, કામદારો, સ્થળાંતરિતો, આદિવાસીઓ વગેરેને આ અભ્યાસ સંબંધી શિક્ષણ આપવું. કે તમે જુઓ છો કે વિદ્યાર્થી માંડી અને આદિવાસી સુધી બધાને, પછી એમાં યુવકો આવી જાય, કામદારો આવી જાય, પછી એટલે કે સ્થળાંતરો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે એ બધા જ વ્યક્તિઓને શું કરવું તો કે બધાને આ સમસ્યા અંગે શું કરવું તો કે શિક્ષણ આપવું, માર્ગદર્શન આપવું, ગાઈડલાઇન્સ, કે જેથી કરીને એ આ જે વ્યસનમાં જોડાય છે, મદ્યપાન નશીલા એટલે કે દ્રવ્યો છે એમાં જોડાય છે તો એને એ રીતનું શિક્ષણ આપવું, માર્ગદર્શન આપવું કે જેથી કરીને બીજી વાર છે તો કે એમના ઘરના કોઈ બીજા સભ્યો આ પ્રકારની કુટેવોમાં જોડાય નહીં. અને એના બાળકોને પણ જે નશો કરે એટલે કે નશામાં જોડાય એટલે કે જોડાવા માંગતા હોય અથવા એ પ્રકારે છે મદ્યપાન કરતા હોય તો એને પણ એના કુટુંબના સભ્યો માર્ગદર્શન આપી અને એના છોકરાઓને એટલે કે યુવકોને અને સારી એવી એનું આખું માળખું જળવાઈ રહે એ પ્રકારનું એને શિક્ષણ આપવું અને માર્ગદર્શન આપવું. નશામુક્તિ કેન્દ્રો સ્થાપવા અને મદ્યપાન તથા નશીલી દવાઓના વ્યસનની સમસ્યાને લગતી એટલે કે સમિતિ રચવી. કે તમે જુઓ છો કે નશામુક્તિ કેન્દ્રો સ્થાપવા. કે ઘણીવાર આપણે આપણા સ્કૂલમાં તમે જુઓ છો કે નાટક કે અમુક એવી સ્પીચ આપવામાં આવે છે, નશામુક્તિ કેન્દ્રો કે વિદ્યાર્થીઓ દ્વારા નાટક કરવામાં આવે છે. સ્કૂલમાં જ્યારે કોઈ એન્યુઅલ ફંક્શન હોય, કોઈ એવો કાર્યક્રમ હોય ત્યારે તમે જોશો કે નશામુક્તિ કેન્દ્રો કે કોઈ સિગરેટ છે, દારૂ છે, અલગ અલગ જે નશીલા દ્રવ્યો છે એને કઈ રીતે મૂકવા અને તમારા જીવનને કઈ રીતે કથળી નાખે છે, તમારા અંદરોની ભાગમાં કેવી રીતે એ તમને નષ્ટ કરે છે એની સાથે તમને નાટક બતાવવામાં આવે છે. અને આ નાટક એવો હોય છે કે તમારું જીવન ક્યારેક તમને અવળા માર્ગે જાઓ છો તો તમને એક સારી એવી રાહ પર પહોંચાડવાનો મેસેજ આપતા હોય છે. એવું નથી, સ્કૂલમાં કે કોલેજમાં આવા નાટક થતા હોય છે, તમને ઘણા મૂવી એવા પણ બતાવવામાં આવે છે. અત્યારે તો એટલે કે હાલ જે જનરેશનમાં તમે જે કોઈ પણ મૂવી જોવો છો તો એમાં ગાઈડલાઇન્સમાં તમે જોશો કે એક જાહેરાત આવે છે પિક્ચર એટલે કે જે પિક્ચર મૂવી શરૂ થાય છે એની પહેલાં જ નશા મુક્તિ કે કઈ રીતે તમે સિગરેટ પીવો છો
અને તમારા ફેફસા એટલે કે ફેફસા હાડ કઈ રીતે ધીમે ધીમે નષ્ટ થાય છે એ પ્રમાણેની આખી જાહેરાત આપવામાં આવે છે કે જેથી કરીને તમે તમારું જે જીવન છે એને તમે સેવ રાખી શકો અને બચાવી શકો. આવી અલગ અલગ રીતે ઘણી એવી છે તો કે સમિતિની રચના થતી હોય છે. વસ્તીના વિવિધ જૂથોમાં નશીલા દ્રવ્યો એના અન્ય મદ્યપાન વપરાશને લગતા પ્રવાહોનું તેમજ સમસ્યા નિવારણના પગલાંનું સાતત્યપૂર્ણ મૂલ્યાંકન કરવું, કે વારંવાર એની પર રોકટોક કરવી. માનો કે આપણા વિસ્તારમાં કોઈ વ્યક્તિ છે દારૂ, પાન માવા આવા નશીલા દ્રવ્યો સાથે જોડાય છે, તો વારંવાર એને ટકાવી રાખવું, મૂલ્યાંકન જાળવી રાખવું, કે એને રોકટોક કરવી કે આ તમારા માટે સારું નથી. તમે એકવાર આ બુક આપણી પાસે હોય અથવા ન હોય તો આપણા વિસ્તારમાં જ્યાં ત્યાં છે તો પોસ્ટર લગાવી દેવા, કે જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ વિમલ ખાવાથી છે તો કે તમને બ્લડનું કેન્સર થાય, ગળાનું કેન્સર થાય, પછી તો તમારું ગળું કાપવું પડે, અથવા તમારા જે ગાલ છે, હોઠ છે, દાંત છે, જીભ છે એને પણ અંદરોની રીતે ક્યાંક ઈજા થતી હોય તો આ તમે જુઓ છો ઘણીવાર આવા પોસ્ટર લગાવવાથી કદાચ લોકોમાં સમાજમાં જાગૃતિ આવે તો ધીમે ધીમે શું થાય તો કે નશીલા દ્રવ્યોને વ્યસન છે એ ક્યાંક ને ક્યાંક હલ એટલે કે થોડુંક 5% સુધારો આવે. આ ઉપરાંત ભારત સરકારના નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ ઘડેલા એક્શન પ્લાન્ટમાં સમસ્યાના નિવારણ માટે મુખ્યત્વે બિનસરકારી સંગઠનોની સેવા, વ્યસનનો પુનઃવાસ, જનજાગૃતિ અને જાહેર આરોગ્ય જાગૃતિ, યુવાનોમાં આલ્કોહોલ અને ડ્રગ્સ ડિમાન્ડ ઘટાડવાની તથા આ દૂષણથી યુવાનોને માહિતગાર કરવાના પગલાંનો સમાવેશ થાય છે. કે તમે જોશો કે ભારત સરકાર છે આ વ્યસન મુક્ત માટે અનેક પ્રકારની સમિતિઓ રચે છે, અનેક પ્રકારના છે તો કે લોકોમાં જાગૃતિ લાવે અને જાહેર સ્થળે જાહેર આરોગ્યમાં પણ જાગૃતિ લાવવા માટે અનેક પ્રકારની છે તો કે પોસ્ટર લગાવવામાં આવે છે, ચિત્ર બતાડવામાં આવે છે. અત્યારે આ મોડર્ન યુગમાં તમે જુઓ છો તો જે મોટા મેગા સિટી છે એમાં જે બસ સ્ટેન્ડ છે ત્યાં મોટા એટલે કે તમે જોશો LED LCD ટીવી લગાડવામાં આવે છે અને એમાં એ જ લગાડો એટલે કે ટીવી સાથે તમને એવી ગાઈડલાઇન્સ આપવામાં આવે છે, સમાચાર છે, પછી વ્યસન મુક્તના તમારા અંદરોની જે શરીરના જે કાંઈ અંદરોની અવયવ છે કઈ રીતે કેનાથી નષ્ટ થાય છે, દારૂથી, માવાથી, વિમલથી, પછી તો કે સિગરેટથી, આ અલગ રીતે જે કાંઈ તમારું શરીરને અંદરોની રીતે નષ્ટ કરે છે એવી રીતે જાહેરમાં એટલે કે ટીવી દ્વારા તમને બતાવવામાં આવે છે. અને જાહેરમાં તમને જુઓ છો તો કે આરોગ્ય તમારું કઈ રીતે કથળે છે એવા પોસ્ટર લગાડવામાં આવે છે, તમને માર્ગદર્શન એટલે કે આપવામાં આવે છે. તો ભારત સરકાર આવી રીતે આવી યોજનાઓ અને તમને માહિતગાર કરે છે તો આપણે એમાંથી કાંઈક 5% જેટલો સુધારો લાવવાની જરૂર હોય છે. કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે સામાજિક સમસ્યાઓનો અર્થ, લાક્ષણિકતા એના અંગે જે કાંઈ પરિચય મેળવ્યો છે, જેમાં ભારતમાં પ્રવર્તતા અસમાન જાતિ પ્રમાણ, એઇડ્સ અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો, એના ઉપર વિપરીત અસરો, તેની સાથે હલ કરવાના ઉપાયો એ અંગે માહિતી મેળવી છે. કારણ કે સામાજિક સમસ્યાઓ અંગેના આ વૈજ્ઞાનિક અભિગમથી આપણી આસપાસના વિશ્વમાં પ્રવર્તી સામાજિક સમસ્યાઓને જોવા સમજવાનું આપણું દ્રષ્ટિબિંદુ બદલાવી છે. કે તમે જેમ જેમ જુઓ છો વિશ્વમાં આપણી આજુબાજુમાં તો આપણે જે જોવાનું છે, સમજવાનું છે, દ્રષ્ટિબિંદ હવે બદલવાનું છે. કે કૂવાના દેડકાની જેમ આપણે જીવન જીવવાનું નથી. કારણ કે કૂવાની બહાર તમે જાઓ તો પણ એના એટલે કે કૂવાની અંદરથી પણ કંઈક મોટી દુનિયા છે. તો આપણે પણ કંઈક આપણું જીવન એવું જ બનાવવાનું છે કે આ નશીલા દ્રવ્યો છે એમાં આપણે પડી રહેવાનું નથી, પણ આપણે એક સારું એવું જીવન બનાવીએ અને એક ભારત દેશનો એક સારો એવો નાગરિક બની અને બધાને આપણે એવું માર્ગદર્શન આપવાનું કે તમારે છે તો કે કોઈ પણ પ્રકારે મદ્યપાન, નશીલા દ્રવ્યનું એટલે કે સેવન કરવાની જરૂર નથી. જો આપણે એક શરૂઆત કરશું બદલવાની તો ધીમે ધીમે આપણા કુટુંબને બદલવાનો પ્રયત્ન કરશું.
કુટુંબ બદલશે તો આપણે આજુબાજુના વિસ્તારના અને સમાજને પણ આપણે બદલવાનો પ્રયત્ન કરશું. તો કે હમ દો હમારે દો, કારણ કે એક સુધરશે તેમાંથી બે સુધરશે, બે સુધરશે તો કે આપણું આખું કુટુંબ સુધરશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમાજશાસ્ત્ર વિષયના આ પાઠ્યપુસ્તકમાં એકમ 1 થી એકમ 10 સુધીના અભ્યાસક્રમમાં ભારતીય સમાજ જીવનને લગતા તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્ય ભારતની આગવી ઓળખ છે. ભારતની આગવી ઓળખ સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્યનો પરિચય, સ્ત્રી સશક્તિકરણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, ઉદારીકરણ, વિવિધ આંદોલનો અને સંચાર માધ્યમોની સામાજિક અસરો જેવા સંપ્રાત પ્રવાહની સમજ આપતું આ પુસ્તક આપણા સમાજશાસ્ત્રી જ્ઞાનમાં અભિવૃદ્ધિ એટલે કે કરનારું બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણો યુનિટ નંબર 10 સામાજિક સમસ્યાઓ પૂર્ણ થશે. તો આપણે આ યુનિટને શાંતિથી જોવો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણું જીવન એક બદલાઈ રહે અને ચેન્જીસ થઈ જાય. આવનારી એકમ કસોટી એક્ઝામમાં આપણે ઉપયોગમાં આવે, કે જેથી કરીને આપણે વધારે પડતું વાંચવું ન પડે. એકવાર વાંચી લ્યો, એકવાર વિડીયો જોઈ લ્યો. જો તમે સાંભળેલું હશે તો ક્યારેય ભૂલાશે નહીં. એટલું યાદ રાખજો, ગોખેલું ક્યારે તમને યાદ રહેતું નથી. ગોખેલું ક્ષણભર પૂરતું જ યાદ રહેશે, પણ તમે સાંભળેલું હશે તો એ ક્યારે તમને ભૂલાશે નહીં. તો એની સાથે જ થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.